નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતમાં મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસ. પ્રેમી કોન્સ્ટેબલ વિરુદ્ધ દુષ્પ્રેરણા અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. બંને વચ્ચે 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો. સુરતના સિંગણપોરમાં રહેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલે ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાના ચકચારી પ્રકરણમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા કોન્સ્ટેબલનું સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સાથે પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું હતું. બંને વચ્ચે 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને લગ્ન પણ કરવાના હતા. જો કે એ પહેલાં જ મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો હતો. પ્રેમી એવા કોન્સ્ટેબલની પૂછપરછ પણ કરાઈ હતી. જ્યારે આજે પ્રેમી વિરુદ્ધ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં આપઘાતની દુષ્પ્રેરણા અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે આ બંને વચ્ચે પ્રેમ સંબંધ દરમિયાન શારીરિક સંબંધ પણ બંધાયો હોવાનો તેમના પરિવારના મિત્ર વર્તુળમાંથી જાણવા મળ્યું હતું. લગ્ન નહીં થવાના કારણે પગલું ભર્યું હતું, જેથી મૃતકની માતા દ્વારા આરોપી પ્રેમી સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ હાલ પુરાવા એકત્ર કરી રહી છે. ત્યારબાદ આરોપીની અટક કરવામાં આવશે. મોબાઈલ પણ એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. 376 કલમ લઈને પુરાવો એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પુરાવાના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ મૃતકની માતાની ફરિયાદને આધારે 306 કલમ આપઘાતની દુષ્પ્રેરણા, 406 કલમ વિશ્વાસઘાત અને 376 કલમ દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસ કરવામાં આવી રહી છે. સિંગણપોર કંથેરિયા હનુમાન મંદિર પાસે માહેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતી અને સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ટપાલ રવાનગી વિભાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન મહેન્દ્રભાઈ ચૌધરીએ 18 માર્ચને સોમવારે સાંજે તેના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સોમવારે હર્ષનાબેન પોતાની ફરજ પર ગઈ નહોતી. પૂર્વ કોન્સ્ટેબલ અને હાલ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી તેની રૂમમેટ જિગીશા વતનથી શનિ રવિની રજા ઉપરથી પરત આવી ત્યારે અંદરથી દરવાજો બંધ મળતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સિંગણપોર પોલીસે દરવાજો તોડતા કોન્સ્ટેબલ મૃત અવસ્થામાં તેના ઘરમાંથી મળી આવી હતી. મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં હર્ષના ચૌધરીએ લખ્યું હતું કે મમ્મી પપ્પા અને ભાઈ બહેન મને માફ કરી દેજો, હું જિંદગીથી કંટાળી ગઈ છું. જેના પર વિશ્વાસ કર્યો હતો તેણે જ વિશ્વાસ તોડી દીધો છે, જેથી હવે કોઈના ઉપર વિશ્વાસ ન કરવો. મને માફ કરજો અને તમારા બધાનું ધ્યાન રાખજો. આવા ઉલ્લેખ વચ્ચે આ મહિલા કોન્સ્ટેબલે સંખ્યાબંધ મિસકોલ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રશાંત ભોંયને કર્યાનું બહાર આવ્યું હતું. હર્ષના અને પ્રશાંત વચ્ચે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો. આ સાથે બંને લગ્ન પણ કરવાના હતા, જે અંગે બંનેના પરિવારને પણ જાણ હતી. પ્રશાંત મૂળ ડાંગ જિલ્લાનો વતની છે. તે છેલ્લા 10 દિવસથી વતન ગયો હતો. ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે તેને ઈજાઓ પણ પહોંચી હતી. ડાંગ જિલ્લામાં સિગ્નલ ઓછું આવતું હોવાથી હર્ષના અને પ્રશાંતનો સંપર્ક થઈ શક્યો ન હતો. હર્ષના અને પ્રશાંતનો છેલ્લા 10 દિવસથી કોઈ સંપર્ક થયો નહોતો. પ્રાથમિક તબક્કે સંપર્ક ન થવાને કારણે હર્ષના ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને આ કારણે તેણે આ પગલું ભર્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી હતી. સિંગણપોર પોલીસ ઇન્સ્પેક્ટર વાયજી ગોહિલે 19 માર્ચના રોજ સાંજે પ્રશાંતને જવાબ લેવા માટે બોલાવી અને પૂછપરછ હાથ ધરી હતી, જેમાં પ્રશાંતે પ્રેમ સંબંધ હોવાનું અને લગ્ન પણ કરવા અંગે સ્વીકાર કર્યો હતો. એક બાબત એ પણ સામે આવી હતી કે બંને વચ્ચે નાના મોટા ઝઘડાઓ પણ થતા હતા, જેમાં પ્રશાંત જલ્દી લગ્ન કરવા ઈચ્છતો હતો. હર્ષના લગ્ન કરવા માટે થોડા ટાઈમની માગણી કરી રહી હતી. જોકે હર્ષના એવું માની રહી હતી કે પ્રશાંતને લગ્ન કરવાની જલ્દી હોવાથી તે કદાચ બીજે પણ લગ્ન કરી લેશે, જેના કારણે નાના મોટા ઝઘડાઓ થયા કરતા હતા. કોન્સ્ટેબલ પ્રશાંતે પોલીસને પૂછપરછમાં જણાવ્યું હતું કે તે પહેલાં સિંગણપોર પોલીસ મથકે જ ફરજ બજાવતો હતો. થોડા સમય પહેલાં તે સાયબર ક્રાઇમ સેલમાં ટ્રાન્સફર થયો હતો. બંને વચ્ચે પ્રેમ સંબંધ સિંગણપોરમાં ફરજ બજાવતા હતા તે અરસામાં જ થયો હતો. અકસ્માતને કારણે તે 10 દિવસથી તેના વતન ડાંગ હોય મોબાઈલ નેટવર્કને અભાવે સંપર્કમાં નહોતો. પૂછપરછ બાદ પોલીસે પ્રશાંત વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા અને દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે.